જય હિન્દ, જય શ્રી રામ મિત્રો. હવે અત્યારે ઘણા સમયથી આ હાલી રહ્યું છે ખજૂરભાઈ કીર્તિ પટેલ બેના વાદ વિવાદ. તો કીર્તિ પટેલ, જો તારી સાથે અન્યાય થયો છે કે કોઈ છોકરી સાથે અન્યાય થયો છે તો એ છોકરી કેમ સામે નથી આવતી? તો બધા લોકોનું અત્યારે પબ્લિકનું કહેવું છે એ છોકરીને સાક્ષીમાં લ્યો અને મીડિયા સમક્ષ એને બારે લ્યો, અને જે પણ હશે સત્ય હશે એ આવી જ જશે. પછી તું ખજૂરભાઈની વાત કર કે પછી કોઈ પણ અન્યની વાત કર. અને બીજા નંબરમાં એવું કહેવામાં આવ્યું છે કે 70% લૂંટી રહ્યા છે, 70% લૂંટી નાખ્યા છે. પટેલ સમાજના ભાઈ કોઈક છે સિંગતેલવાળા, અન્નપૂર્ણા સિંગતેલ, એ ખજૂરભાઈ એના નામે કરી દીધું છે. અચ્છા, તો કોઈ એવું ગાંડું નથી કે પોતે 70% કોકને આપીને 30% પોતાના રાખે? એટલે કોઈ એવું ગાંડું નથી. એના માટે પોલીસ પણ છે ને બધુંય છે. એટલે આ જે બદનામી કરવાનું છે ને એ રહેવા દ્યો. અને અત્યારે ક્યાંય એવું દર્શાવેલું નથી કે તમે ખજૂરભાઈને ખોટી રીતે બદનામ કરી શકો. કેમ કે તમે જે ટોપિક કહી રહ્યો છો કે ભાઈ ખજૂરભાઈએ પોતાના નામની કંપની કરી લીધી, એટલે કોઈ પણ એવું ગાંડું નથી કે તમારા ઘરમાં રહેતા હોય ને તમે તમારા ભેગા કામ કરતા હોય ને એડવર્ટાઈઝ માટે આવે. આવો કેસ પહેલી વાર આવ્યો છે ગુજરાતમાં. પહેલી વાર તમે એવી રીતે વાત કરો છો કે કોઈ એડવર્ટાઈઝ માટે આવેલા વ્યક્તિ, સેલિબ્રિટી, એ પોતાના નામની કંપની કરી નાખે છે લાલચ કરીને મારા ભાઈના નામે કરી નાખો. આ વસ્તુ તદ્દન ખોટી લાગે છે અને બધાને પણ ખ્યાલ છે કે આ વસ્તુ ખોટી કોઈ દી પોસિબલ છે જ નહીં. અને જો એવું થયું હોય તો લઈ આવો જે વ્યક્તિ સાથે ખોટું થયું છે એ વ્યક્તિને, એના પાર્ટનરને, એના ફેમિલીને, એટલે બધું સામે આવી જશે. અને કરો દેખાય, FIR કરો, દાખલ કરો, પ્રૂફ સાથે કરજો. પછી કાલ સવારે ખોટા વિડીયો મૂકી અપલોડ કરી અને કીર્તિ પટેલ આ ખોટા વિડીયો અપલોડ કરી અને પ્રૂફ સાથે જે પણ કરો એ પ્રૂફ સાથે કરજો. હા, ક્યાંક હશે ભૂલ હશે તો ભૂલ હોય તો હું એમ કહું કે સ્વીકારી લેવો જોઈએ ને, અંદર વાત કરી લેવી જોઈએ. આ TRP મેળવવા માટે થઈને બધા કાર્ય હાલે છે. આમાં ખજૂરભાઈનું હું જેટલું જોયું ને સાંભળ્યું ને બધું જાણ્યું, આમાં ખજૂરભાઈનું ક્યાંય પ્રશ્ન આવતો નથી. ખજૂરભાઈને બદનામ કરવા હાટું થઈને. અને તમે કોઈની પણ 5 વર્ષ પહેલાંનો ઇતિહાસ ન ખોલી શકો છો. પોતાની લાઈફ હોય છે. 1 બાયડી કરે, 2 બાયડી કરે, 3 બાયડી કરે, તમારે શું વાંધો ભાઈ? તમે જો તો એવા તો ઘણા યુટ્યુબર છે કે યુટ્યુબ પર તમે કેટલા કાંડ કર્યા છે ને તમે શું કર્યું છે ને એ પોતાનું ખોલતે જાણો, કોઈનું જાણોમાં. અને એક તો ઓલી કૃષ્ણા કંઈક કરીને છે, એ જામી પડી અમારો પટેલ સમાજ, અમારા પટેલ છે. અરે બેન, જાતિ વાત કરવાનું મૂકી દે, જાતિ વાત કરવાનું મૂકી દે. અને તને હવે નેક્સ્ટ વિડીયોમાં હું જવાબ આપીશ. કીર્તિ પટેલનો સપોર્ટ લઈને તું જાસ ને, એ તને જવાબ આપીશ. જય હિન્દ, જય શ્રી રામ.